વિદ્યાર્થીઓ આપણે સ્વાધ્યાય 2.1 ની અંદર પાના નંબર 37 ઉપર જે 8મો દાખલો છે એ જોઈએ, જેમાં મધ્ય કિંમત, આવૃત્તિ અને વર્ગ લંબાઈ આ 3 કોલમ આપેલા છે અને નીચે એને મૂળ આવૃત્તિ વિતરણ એના ઉપરથી મેળવો એવું કીધું છે. તમે આ બે કોલમ મેં લખી લીધા છે, મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ જે આપેલા છે તે જોઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ એક કોલમ આવૃત્તિનું છે, પણ મૂળ આવૃત્તિ વિતરણ કીધું છે એટલે શું તો કે વર્ગ અને આવૃત્તિ. આવૃત્તિ વિતરણ એટલે શું? વર્ગ અને આવૃત્તિ. તો જ્યારે વર્ગ મળશે એની બાજુમાં આપણે આવૃત્તિ લખી લઈશું. પણ પહેલા જે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ જે બે વસ્તુઓ આપેલી છે એને આધારે આપણે વર્ગ મળી શકે. કઈ રીતે? તો વર્ગ કેવી રીતે બને? અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા ઉપરથી, અને અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા મેળવવા માટે આપણે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ વાળા સૂત્ર જોશું. સૌથી પહેલા અધઃ સીમાનું સૂત્ર. તો અધઃ સીમા બરાબર મધ્ય કિંમત ઓછા વર્ગ લંબાઈ ભાગ્યા 2, અને ઉર્ધ્વ સીમા બરાબર મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ છેદમાં 2. બરાબર. તો આ સૂત્રની અંદર જુદી જુદી કિંમતો જુદી જુદી જે આપેલી છે તે મૂકી અને આપણે મેળવીએ. જેમ કે મધ્ય કિંમત, પહેલી મધ્ય કિંમત કેટલી છે? 25. તો હું અહીંયા લખીશ 25 ઓછા વર્ગ લંબાઈના છેદમાં 2. હવે વર્ગ લંબાઈ કેટલી લેશું વિદ્યાર્થીઓ? વર્ગ લંબાઈ કેટલી છે પેલી? 50. તો 50 ના છેદમાં 2. હવે 50 ના છેદમાં 2 એટલે કેટલા થાય? 25. 25 માંથી 25 જાય તો કેટલા વધશે? અહીંયા 0. એના પછી છે 105. તો 105 ઓછા વર્ગ લંબાઈ કેટલી છે? 110 છેદમાં 2. હવે 110 ના છેદમાં 2 એટલે કેટલા થશે? 55. 105 માંથી 55 જશે એટલે વધશે 105 ઓછા 55 એટલે વધશે 50. બરાબર. પછી છે 230. 230 છે મધ્ય કિંમત છે, તો 230 ઓછા વર્ગ લંબાઈ છે 140 છેદમાં 2. 140 છેદમાં 2 એટલે કેટલા વિદ્યાર્થીઓ થાય? 70. બરાબર. તો 230 માંથી આપણે 70 છે એ બાદ કરીએ એટલે વધશે 160. એના પછી છે 400. તો 400 વર્ગ લંબાઈ છે 200. 200 ના છેદમાં 2 એટલે 100 રે, અને 400 ઓછા 100 એટલે કેટલા આવશે? 300. એના પછી છે 650. 650 ઓછા 300 છેદમાં 2. 300 છેદમાં 2 એટલે 150. તો 450 માંથી 150 જશે એટલે વધશે 500. બરાબર. 650 માંથી 150 જશે એટલે 500 વધશે. પછી 900. તો 900 200 ના છેદમાં 2. 200 છેદમાં 2 એટલે 100. 900 માંથી 100 જાય તો વધશે 800. બરાબર. એટલે આ રીતે બધા ફિગર છે એ આપણને અધઃ સીમાના મળ્યા. હવે ઉર્ધ્વ સીમા મને મળી જાય તો વર્ગ બની જાય. ઉર્ધ્વ સીમા માટેનું શું સૂત્ર છે? તો કે મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈના છેદમાં 2. આ જ લેતા જાશું, પણ આ દરેક જગ્યાએ છે ને નિશાની આવશે પ્લસ નિશાની. આ અધઃ સીમા તો આ નહીં, જે મધ્ય કિંમત છે તો આને આ જ રહેશે, વર્ગ લંબાઈ આને આ જ રહેશે, પણ અહીંયા જે નિશાની છે એ કેવી આવી જશે? પ્લસની આવી જશે. એટલે 25 વત્તા 50 ના છેદમાં 2 એટલે 25 અને 25 થાય. આ બંનેનો સરવાળો 25 વત્તા 25 એટલે પહેલા કેટલા આવશે? 50. પછી છે 105. 105 વત્તા 110 ના છેદમાં 2. 110 ના છેદમાં 2 એટલે 55. 105 વત્તા 55 એમ કરતા મળશે 160. એના પછી છે 230 વત્તા 140 ના છેદમાં 2. 140 ના છેદમાં 2 એટલે 70. 230 ની અંદર આપણે 70 એડ કરશું એટલે આવશે 300. આ પછીની જે રકમ છે બધી આવા મળશે વિદ્યાર્થીઓ. 0 પછી 50. 50 આવ્યા, 160, 300. હવે મળશે 500 મળશે. બરાબર. આપણે જોઈએ 400 વત્તા 200 ના છેદમાં 2 એટલે 100. 200 ના છેદમાં 2 એટલે 100. 400 ને 100 500 આવી ગયા આના જેટલા. હવે આવશે 800 આવશે. જોઈએ 650 વત્તા 300 ના છેદમાં 2. 300 ના છેદમાં 2 એટલે 150. 650 વત્તા 150 એટલે કેટલા થશે? 800. એના પછી છે 900. 900 વત્તા 200 ના છેદમાં 2. 200 ના છેદમાં 2 એટલે 100. 900 અને 100 કેટલા થશે? 1000. બરાબર. તો અહીંયા મારી પાસે અધઃ સીમા છે, મારી પાસે ઉર્ધ્વ સીમા છે, તો વર્ગ બને. કેવી રીતે વર્ગ બને? પહેલી અધઃ સીમા 0. 0 થી 50. બરાબર. પછીનો વર્ગ 50 થી 160. પછીનો વર્ગ
160 થી 300, પછીનો વર્ગ 300 થી 500, એના પછીનો વર્ગ 500 થી 800, પછી 800 થી 1000. અને હવે આપણે મૂળ આવૃત્તિ વિતરણ મેળવવા માટે જે આવૃત્તિઓ આપેલી છે જે દાખલાની રકમમાં જ છે એ લખી લઈએ. પહેલી આવૃત્તિ છે 10, પછી છે 30, પછી છે 40, એના પછી 60, 80, 30 અને સરવાળો પણ આપી જ દીધો છે 250. તો વિદ્યાર્થીઓ દાખલો એકદમ સરળ છે. આ બે સૂત્રો છે એ ખાસ તમારે યાદ રાખી લેવા. સ્ટુડન્ટ્સ, આપણે હવે જે 9મો દાખલો છે તે જોઈએ. વર્ષ દરમિયાન શહેરમાં થયેલ અકસ્માતોની સંખ્યા નીચે મુજબ છે. તે પરથી અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. બે કોલમ આપેલા છે. અકસ્માતની સંખ્યા એટલે કે મધ્ય કિંમત અને દિવસો. દિવસો એટલે આવૃત્તિ F કહેવાય, જે છેલ્લે લખશું. પણ મધ્ય કિંમત, અકસ્માતની સંખ્યા છે એની મધ્ય કિંમતો આપેલી છે. આપણી પાસે એક કોલમ છે અત્યારે મધ્ય કિંમત, બરાબર. હવે આ એક કોલમ ઉપરથી આપણે અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. હવે અહીંયા આપણે એક વસ્તુઓ જોઈ શકીએ છીએ કે જે મધ્ય કિંમત છે એના વચ્ચેનો ગેપ છે એ સરખો રહે છે. તમે જોઈ શકો છો. તો મધ્ય કિંમત વચ્ચેનો આવો જે ગેપ તમે જોઈ શકો છો કે 10 10 નો રહે છે. પહેલી મધ્ય કિંમત 11.5, 21.5, પછી 31.5, પછી 41.5 અને છેલ્લે 51.5. તો એનો જે ગેપ છે એ બધાનો કેટલો છે? 10. તો હું બધા વર્ગ લંબાઈ છે એ બધાની કેટલી લખી શકું? 10, બરાબર. હવે આના ઉપરથી અનિવારક સતત વિતરણ મેળવવાનું છે વિદ્યાર્થીઓ. એટલે સતત વિતરણ તો ત્યારે મળે જ્યારે વર્ગ બને, અને વર્ગ સીમા બિંદુઓથી મળે. પણ અહીંયા આપણને ચોક્કસ અનિવારક કીધું છે એટલે આ એક કોલમ અહીંયા વધારે આવશે વર્ગનું. જુઓ, પેલા અધર સીમા સુધી લઈશ, ઉર્ધ્વ સીમા સુધી લઈશ એટલે સીમા બિંદુઓ મળશે, બરાબર છે. અને એને આધારે અનિવારક વર્ગ આપણે તૈયાર કરીશું અને આવૃત્તિ છેલ્લે લખશું જે આપેલી જ છે, બરાબર છે. તો આપણે શરૂ કરીએ. તો અધર સીમા કઈ રીતે મળે? આપણે જે આગલા દાખલાની અંદર સૂત્ર લીધું તે જ. મધ્ય કિંમત ઓછા વર્ગ લંબાઈ છેદમાં 2. તો મધ્ય કિંમત પેલી કેટલી છે? 11.5 ઓછા વર્ગ લંબાઈ કેટલી છે? 10 છેદમાં 2. 10 ના છેદમાં 2 એટલે કેટલા થાય? 5. 11.5 ઓછા 5 એટલે કેટલા આવશે? 6.5. પછી 21.5. તો 21.5 ઓછા, આ તો સેમ જ રહેશે વિદ્યાર્થીઓ. જે વર્ગ લંબાઈ છે એ બધાની સરખી જ રહેશે 10. એટલે અહીંયા તો બધું એક સરખું જ આવશે. શું? 10 ના છેદમાં 2, બરાબર. દરેકની અલગ અલગ નથી. આગલો જે દાખલો કર્યો આપણે, આખો દાખલો, એમાં દરેક વર્ગની વર્ગ લંબાઈઓ અલગ અલગ હતી, જેવું અહીંયા નથી. એટલે ઈઝી થઈ જશે. તો ઓછા 10 ના છેદમાં 2 એટલે 10 ના છેદમાં 2 એટલે 5. તો 21.5 માંથી 5 જશે એટલે વધશે 16.5. એના પછી છે 31.5. મધ્ય કિંમત 31.5 ઓછા વર્ગ લંબાઈ 10 ના છેદમાં 2. 31.5 10 ના છેદમાં 2 એટલે 5. 5 જાય. 31.5 માંથી 5 જાય એટલે આવશે 26.5. એના પછી 41.5 છે. તો 41.5 ઓછા 10 ના છેદમાં 2. 5 જાય એટલે કેટલા આવશે? 36.5. કારણ કે મધ્ય કિંમત 10 10 છે, આ બધા વચ્ચે એટલો ગેપ રહેશે, બરાબર. પછી 51.5. 51.5 ઓછા 10 ના છેદમાં 2 એટલે 5. તો 51.5 માંથી 5 જાય એટલે વધશે 46.5. તો આ રીતે અધર સીમા બિંદુ મેળવા. હવે ઉર્ધ્વ સીમા બિંદુઓનું સૂત્ર શું છે? તો કે મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈના છેદમાં 2. તો આ બધા જ છે એ કેવા થઈ જશે? અહીંયા પ્લસ થઈ જશે, બરાબર. એટલે 11.5 વત્તા 10 ના છેદમાં 2 એટલે 5 એડ થશે, બરાબર. 11.5 ની અંદર 5 એડ થશે એટલે કેટલા આવી જશે? 16.5. એના પછી છે આ 21.5. 21.5 વત્તા 10 ના છેદમાં 2 એટલે 5 એડ કરીશું એટલે કેટલા આવશે? 26.5. એના પછી લખીએ 31.5 વત્તા 10 ના છેદમાં 2 એટલે 5 એડ કરીએ. 31 ની અંદર 5 એડ કરીએ એટલે 36.5.
પછી 41.5 વત્તા 10 ના છેદમાં 2 5 એડ કરીએ એટલે 46.5 પછી 51.5 વત્તા 10 ના છેદમાં 2 એટલે 5 એડ કરીએ એટલે 56.5 હવે જે સીમા બિંદુઓ આપણે મળ્યા એ લખી લઈએ ક્યાંથી કયો વર્ગ બનશે અકસ્માતની સંખ્યાવાળો વર્ગ તો કે 6.5 થી 16.5 પછી 16.5 થી 26.5 પછી 26.5 થી 36.5 પછી 36.5 થી 46.5 છેલ્લો વર્ગ બનશે 46.5 થી 56.5 આ સીમા બિંદુઓ લઈને વર્ગ નક્કી કર્યા હવે જુઓ વિદ્યાર્થીઓ આ નિવારક વર્ગ કહેવાય બરાબર ને આપણે તૈયાર કરવું છે તે અનિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવું છે એટલે વર્ગો કેવા જોઈએ મારે અનિવારક જોઈએ તો અહીંયા આ 16.5 તો અહીંયા 16.5 તો આ નિવારક થઈ જાય એને અનિવારકમાં પરિવર્તિત કરવા માટે આ બે સૂત્રો કયા તો કે અધઃસીમા બિંદુ બરાબર અધઃસીમા વત્તા 0.5 બરાબર છે એટલે 6.5 માં આપણે 0.5 ઉમેરી દઈએ કેટલા થશે 7 અને ઉર્ધ્વસીમા બિંદુ બરાબર ઉર્ધ્વસીમા ઓછા 0.5 આમાંથી 0.5 બાદ કરીએ એટલે કેટલા થશે 16 આ સૂત્ર યાદ રાખશું આપણે શું તો કે આ જે અધઃસીમા બિંદુઓ છે એની અંદર 0.5 ઉમેરતા જાશું અને આમાંથી 0.5 બાદ કરતા જાશું તો 16.5 ની અંદર 0.5 ઉમેરો એટલે કેટલા આવે 17 અને 26.5 માંથી 0.5 બાદ કરો એટલે કેટલા આવે 26 તો પેલો વર્ગ થશે 7 થી 16 પછી 17 થી 26 હવે 26.5 છે એમાંથી 0.5 એની અંદર એડ કરો એટલે કેટલા આવશે 27 અને આમાંથી 0.5 બાદ કરો એટલે આવશે 36 એ જ રીતે અહીંયા 0.5 ઉમેરીએ તો 37 આમાંથી બાદ કરીએ તો 46 આમાં ઉમેરીએ તો 47 આમાંથી બાદ કરીએ તો 56 બરાબર અને આવૃત્તિઓ આ રીતે વર્ગ મળ્યા બરાબર તમે જોઈ શકો છો કે આ અનિવારક વર્ગો છે 16 સીમા પૂરી થઈ છે તો અહીંયા અધર સીમા પાછી 17 શરૂ થાય છે તો આ રીતે આપણે વર્ગ બનાવી શકીએ હવે આવૃત્તિઓ આપણે લખી લઈએ જે આપેલી છે આવૃત્તિઓ નવમા દાખલામાં 160 પછીની આવૃત્તિ છે 120 એના પછી છે 43 એના પછી છે 40 અને છેલ્લે છે 2 એટલે સરવાળો એનો આપી દીધો છે 365 તો આ રીતે આ દાખલો છે એ થાય સ્ટુડન્ટ્સ હવે આપણે જે 10મો દાખલો છે એની રકમ જોઈએ આપણે 2.1 માં પેજ નંબર 37 ઉપર જોઈ રહ્યા છીએ નીચે આપેલ આવૃત્તિ વિતરણની વર્ગ સીમાઓ પરથી વર્ગ સીમા બિંદુઓ મેળવી આવૃત્તિ વિતરણ લખો વિદ્યાર્થીઓ જે આપેલી છે એ વર્ગ સીમાઓ આપેલી છે વર્ગ તરીકે આપેલી છે અને આવૃત્તિ આ બે કોલમ આપેલા છે આ બે કોલમો પરથી આપણે વર્ગ સીમા બિંદુ મેળવી અને આવૃત્તિ વિતરણ નક્કી કરવાનું છે તો જુઓ વર્ગ આપેલા છે એ લખી દીધા છે આ એક કોલમ આવૃત્તિનું કોલમ આપેલું છે તે આપણે છેલ્લે લખીશું હવે આપણે સીમા બિંદુઓ મેળવવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે તો આ તો દરેક વખતે લાગુ પડે છે યાદ રાખજો પહેલા શું કરવાનું તો કોઈ પણ વર્ગ લેવાનો આપણે પહેલો વર્ગ લઈએ તો પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને પછીના વર્ગની અધર સીમા પહેલા વર્ગની ઉપલી સીમા કેટલી છે 1.475 એના પછીના વર્ગની નીચલી સીમા કેટલી છે 1.5 તો આનો ડિફરન્સ લેવાનો હવે તમે આનો ડિફરન્સ લ્યો એટલે કેટલા આવે જો અહીંયા લખેલું છે ઉપલી સીમા વર્ગની ઉપલી સીમા અને તે પછીના વર્ગની નીચલી સીમા વચ્ચેનો તફાવત એટલે 1.5 અને 1.475 વચ્ચેનો તફાવત એટલે બાદબાકી તો 1.5 માંથી 1.475 બાદ કરીએ એટલે વધે 0.025 હવે આ 0.025 ના અડધા તફાવતના અડધા એટલે કેટલા થશે છેદમાં 2 એટલે 0.0125 તો આ જે રકમ આવી એને નીચલી સીમામાંથી બાદ કરવાની આમાંથી બાદ કરશું અને ઉપલી સીમામાં ઉમેરવા એટલે આની અંદર ક્રમશઃ ઉમેરતા જાશું કઈ રકમને આ 0.0125 ને યાદ રાખજો સૌથી પહેલા શું કરવાનું કાર્ય આવી રીતે આપ્યું હોય ત્યારે તો પહેલા ઉર્ધ્વ સીમા લેવાની પહેલા વર્ગની એટલે 1.475 આવે છે તમે કોઈ પણ વર્ગ પસંદ કરો તો એટલું જ થાય એવું નહીં કે પહેલો જ વર્ગ આ અચળ રહે બરાબર તો
આ 1.475 છે, પછીના વર્ગની નીચલી સીમા 1.5 છે, એનો તફાવત લેવાનો. તો અહીંયા આપણે તફાવત લીધો કે 1.5 ઓછા 1.475 એટલે કેટલા આવ્યા 0.025. હવે એના અડધા કરવાના, બરાબર. અડધા કરીએ એટલે 0.0125 આવે. આ 0.0125 આવે એ આપણી માટે કામના છે. એને શું કરવાના તો કે નીચલી સીમા છે, આ બધી છે એ નીચલી સીમા, અધઃ સીમા જેને કહી શકો તમે. તો અધઃ સીમા છે એમાંથી બાદ કરવાના, આમાંથી બાદ કરતા જાશું એટલે અધઃ સીમા બિંદુ મળશે, અને ઉપલી સીમાની અંદર ઉમેરશું, આની અંદર ઉમેરતા જાશું આ રકમ, એટલે ઉર્ધ્વ સીમા બિંદુ મળશે. અને આ બે મળી જાય એટલે વર્ગ મળી જાય. આવૃત્તિઓ તો આપેલી જ છે, બરાબર. તો એ રીતે આપણે કરતા જઈએ વિદ્યાર્થીઓ. પેલા છે 1, પેલી અધઃ સીમા છે 1. 1 માંથી હવે 1 માં હું શું કરીશ તો કે બાદ કરીશ. કેટલા બાદ કરીશ 0.0125, બરાબર. 0.0125 એટલા આવશે 0.9875. ચાલો હવે એવી જ રીતે આમાંથી બાદ કરું. કેટલા છે 1.5, એમાંથી બાદ કરીશ 0.0125. એ બાદ કરતા મને મળશે 1.4875. 1.4875. એના પછી છે 2. 2 માંથી 0.0125 હું બાદ કરીશ એટલે મને મળશે 1.9875. બરાબર. અહીંયા 1 લાગી જશે 1.9875. એના પછી છે 2.5. 2.5 માંથી બાદ કરીશ 0.0125 એટલે મને મળશે 2.4875. બરાબર. અહીંયા 1 આવશે, અહીંયા 2 આવી જશે. એના પછી છે 3. તો 3 માંથી બાદ કરીશ 0.0125 એટલે મને મળશે 2.9875. બરાબર. અને હવે છે છેલ્લે 3.5, એમાંથી બાદ કરીશ 0.0125 એટલે મને મળશે 3.4875. બરાબર. તો આ રીતે આપણને આ અધઃ સીમા બિંદુઓ મેળવ્યા જે વર્ગ બનાવવામાં કામ લાગશે. હવે આ બધાય જે આપણે માઈનસ કર્યા છે એ ઉપલી સીમા માટે શું કરશું તો કે ઉપલી સીમાની અંદર આ એડ કરી દેશું. તો ઉપલી સીમા લેતા જઈએ. ઉપલી સીમા કેટલી છે 1.475 વત્તા 0.0125. બરાબર. 1.475 વત્તા 0.0125 એટલે 1.4875 આવશે. વિદ્યાર્થીઓ આના જેટલા આવશે, આ યાદ રાખજો, બરાબર. પછી કેટલા છે 1.975. 1.975 ની અંદર 0.0125 છે એ એડ કરી દેશું એટલે આવશે 1.9875. બરાબર. પછીની જે છે ઉર્ધ્વ સીમા એ છે 2.475. એની અંદર એડ કરી દેશું 0.0125 એટલે આવશે 2.4875. એના પછી છે 2.975 વત્તા 0.0125 એ એડ કરતા એની અંદર મળશે 2.9875. એના પછી છે 3.475 વત્તા 0.0125 એમ કરતા મળશે 3.4875. એના પછી છે 3.975. એની અંદર આપણે એડ કરી દેશું એટલે મળશે 3.9875. વિદ્યાર્થીઓ તમારી પાસે કેલ્સી છે, તમારે કેલ્સીમાં ગણતરી કરવી, બાકી આ જ ફિગર બધા આવશે. તો આપણે શું કર્યું તો કે 0.0125 છે, આ બેનો ડિફરન્સ લીધો, એના ડિફરન્સને 2 વડે ભાગ્યા એટલે આટલા આવ્યા. અધઃ સીમામાંથી બાદ કર્યા, ઉર્ધ્વ સીમામાં ઉમેર્યા, વર્ગ તૈયાર થઈ જશે. પેલો વર્ગ આ અને આનો બને. આ કેટલા છે 0.9875. ત્યાંથી ક્યાં સુધી બને તો કે 1.4875 સુધીનો. પછી 1.4875 ત્યાંથી 1.9875 અહીંયા સુધીનો. પછીનો આ 1.9875 ત્યાંથી શરૂ કરી વર્ગ બનશે 2.4875. એના પછી આ 2.4875 થી શરૂ કરી 2.9875. એના પછી આ 2.9875
75 થી શરૂ કરી વર્ગ બનશે 3.4875 સુધી. પછી 3.4875 થી શરૂ કરી 3.9875. તો આ રીતે તમે વર્ગ બનાવી શકશો. હવે છેલ્લું કોલમ જે આવૃત્તિનું છે એ ટેક્સ્ટની અંદર આપેલું જ છે, જે લખી લઈએ આપણે. પહેલી આવૃત્તિ કેટલી છે? 5. એના પછીની આવૃત્તિ છે 10. એના પછીની આવૃત્તિ છે 20. પછીની આવૃત્તિ પણ 20 છે, પછી 10 છે, પછી 5 છે અને સરવાળો કુલ જે આપણે લખ્યો છે અહીંયા આપી દીધો છે 70. બરાબર છે. તો આ રીતે આ આખો દાખલો થાય. કઈ રીતે મેળવ્યું આપણે? મધ્ય કિંમત વર્ગ આપેલા હતા એની અંદરથી ઉપલી સીમા અને નીચલી સીમાનો ડિફરન્સ લઈ 2 વડે ભાગી અધર સીમા બિંદુ મેળવવા માટે 0.5 છે એ બાદ કર્યા, ઉર્ધ્વ સીમા માટે એડ કર્યા અને વર્ગ તૈયાર કરી આપણે f લખી અને અહીંયા વિતરણને પૂરું કર્યું. તો આ રીતે આપણે છે એ દાખલાઓ ગણી શકીએ, આવૃત્તિ વિતરણ બનાવી શકીએ.